ગાઈસ તમે જુઓ ખાલી મારા ભાઈ કેવો લટડી રહ્યો હે ઉપર જો કેટલી લાઈટ મારે તો હાઈટ જુઓ તમે ખાલી તાબાની કેટલો અધર ચડી રહ્યો હે આની ઉપર અમારે નિકોની પકડીને બેઠા હે ગાઈસ તમે જુઓ અમારે બીજી લાઈટ માટે પહોંચાડવા માટે કોઈ નડવાની જરૂર નહીં અમારે નિકો હાથે કહે જુઓ સેલ આઈડિયા હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ આઈ હોપ તમે બધા મસ્ત છો અને સ્વસ્થ છો તો ગાઈસ અત્યારે આપણે આવી ચૂક્યા છીએ આપણા મિત્રની સાઈડ જે ચાલે છે સમૂહની અંદર જયેશભાઈની ત્યાં આગળ અને આજે તો અમારા ખાસ મિત્રને પણ લાવી દીધો છે અમારે ભેગો કોમેડી સ્ટાર નિકુલભાઈ રાવળ અને જયેશને થોડું લાઇટો બીજી મારવાની છે મકાનની અંદર એટલા માટે અમને બોલાયા છીએ ખાલી રસ્સો પકડવા માટે તો તમને બતાવી દઉં રસ્સો કેવો હોય એટલે આપણે જે કલરવાળા કામ કરે ને એમનો રસ્સો છે એ રસ્તેથી લટકીને અને પછી લાઇટો મારવાની છે તો તમને રસ્તો બતાવી દઉં પહેલાં જો આ ભાઈને લાયા છે ઓળખો છો તમે આપણે આમને કોમેડી સ્ટાર નિકુલ ચમ નિકુલ કેવું છે રેડી રસ્સો પકડવા આવ્યા ગાઈસ આ રસ્સો પકડવા પકડી એટલે હાથ બળવા મોઢે તો આ તો માથે પડ્યા હાથે કરી આવીએ આજે અમને તો શું કેવું નીકળ હાથ લાલ બોલ થઈ જાય લાલ થાય તો પૈસા એમને ના મળે મારે ભાઈ લાલ થાય તરત મળે કોઈ બી વસ્તુ હોય ને લાલ થાય ને લાલ પાઠ જોણા 11 હોય ને લાકડા હોય ને લાલ થાય ને લાલ પછી જરા પાવર બતાવે યાર ફર્સ્ટ ટાઈમ હે ને એટલે આવી તો લટકીને અને ઊંઝીને અને પછી વાહન નાખવાના આરી જિંદગી છે લાઇટ ફિટિંગમાં જુઓ તમે આ હાઈટ જુઓ તમે ખાલી ચીટલી નીચે હાઈટ છે અને આ ખૂણાની અંદર બધી લાઇટો આવી છે આ સાઈડ અને ઓલી સાઈડ એ લાઇટો મારવાની છે ગાઈસ દેખો કેવા બેઠા બધા થોડા ગાડી હાંકતા ઊંટ લારી હાંકતા હોય અમે રાવણ દેવ છે પેલી ઊંટ લારી હાંકતા એટલે નિકાના વાર ફિલિંગ થાય ઊંટ લારીની નિકા સમજો હાંકતા બાપા અમાર બાપ દાદા એ તો કધાડા કદાડો જેવી હાંકતા ખબર નહીં પણ ઊંટ લારી નહીં આજી ઊંટ લારી નહીં આજી એટલે તમે પણ ખેતી કરવા વાળા હતા ને એટલે ગઢડા ઉપર બાજરી પૂરી હમાતી ગુડ હમાતી ના હારો હારો પકડી આવ્યો નીચે ભરતો પડેલા પાછો સારી લાઇટો મારવાની છે અમારે નીચે સીલિંગની અંદર ગાઈસ હું અને નિકુલ બે જણા રસ્તો પકડી બેઠા ચી ફિલિંગ આ નિકુલ આવે છે ખતરનાક ફીલિંગ આવે બાપ દાદા ઉઠારી આચી પણ ઉઠારી નહીં આજી કતાડા આચે કે એક આધી કધાડી રહે છે ને દૂધ ચૂલું ઠંડીનો અહેસાસ ઓલો તો ચાટ પડે કોમ આવે તેમ ના એનું દૂધ મૂકવું હે મૂકવું આવે ખાલી કોઈ 8000 રૂપિયા લાયક 25 ગધાડા હાલ મળતા નહીં ને લાઈવ ઘણા મળે હા પણ નિકો ખાલી એકલો જ પકડી ઉભો હે આખું રોઠું જો જગો ખાલી બેઠો હે ખાલી વાડે કહેવાય અસલી તાકાત શું કેવું ટીકા જગા એ જગા અસલી તાકાત વાલે કહેવાય શેર બળ જો ખાલી તો જો લાગે જો ખાલી રોઠું પકડી પોય તમે જુઓ ખાલી મારા ભાઈ કેવો લટડી રહ્યો હે ઉપર જો કેટલી લાઈટ મારે તો હાઈટ જુઓ તમે ખાલી તાબાની કેટલો અધર ચડી રહ્યો હે આની ઉપર અમારે નિકોની પકડીને બેઠા હે આના પર તો લાઈટ મારવા ચડ્યા હે આદે 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 અમારે જેસુંગે એક આઈડિયા આપી હે તો અમારા નિકાને હાથ બાદ પકડવું જ ના પડે રોઢવું શું કેવું નિકુલ અને ખાલી તમે જુઓ ખાલી રોઢવાને પાછળના ભાગમાં અહીંયા ગોઠ મારી નાખીએ અને અમારા નિકુલને એડો કમ્પ્લીટ લઈને ખાલી બેસી જ રહેવાનું પકડીને શું કેવું નિકુલ આમ મેં કોઈ વધારે લોડ પડે નહીં અને આ કોરા જઈશું અને આ ભાઈ મારા લડકીની લાઈટ મારા જુઓ તમે ભરત હાલ નહીં તારે હા અને આમાં જઈશું એક ગીત ગાય આજ તો આ જો હાઈટ જો ગાય ચાલે આમ આપણે આમ ઉપરથી દેખીએ ને તો આપણને ડર લાગે તો આ ભાઈને ડર નહીં લાગતી હોય અમારા ભરતને ઘણી ડર લાગે પણ શું કરે મારવી પડે લાઈટ અને હું તો આગું તો મને ડર લાગે અને આમાં જઈશું હવે કડી કા હે ઘણા દાડા થઈ ગયા છે કડી ગીત ગાય ફોનમાં કડી રાખતું જ નહીં કઈ નિકા તારી શું ફરમાઈ છે મારી તો આપણે એક ગબ્બર ઠાકોરનું કહી ને અમાર પાડોશીનું ચાબડિયા વાળા બંગડી કા બંગડી તમારે પેલી બંગડી પહેરવાળી છે ખરી ના નહીં પેલી બંગડી પરત આવ્યો રાજો તમે બંગડી પહેરવાળી જતી રહી છે ભાઈને બંગડી પહેરવાળી જતી રહી છે નિકાની બંગડી પહેરનારી જતી રહી અમારે બીજી લાઈટ માટે પહોંચાડવા માટે કોઈ નડવાની જરૂર નહીં એમાં નિકો હાથે કહે જુઓ સેલ આઈડિયા જો આઈડિયા જો ખાલી બસ જો ખાલી આઈડિયા ભાઈ પોકી કમ્પ્લીટ બીજી લાઈટે અને આઈડિયા જો એમાં જગાની આઈડિયા રાખે અલગ જ હોય જો બેઠા પલોઠી વાળે ને એ બાબા તિલ્લુ તિલ્લુ એ બાબા તિલ્લુ એ બાબા તિલ્લુ દાજલિકા બાબા
એ બાબા તિલ્લુ. 8 લાઇટો મારવાની આ ભાગની બાકી છે અને આકરા જે છે લાઇટો ચાલુ કરી નાખી છે. અંધારું થઈ ગયું છે. 8 વાગ્યા સુધી છોડશે નહીં. 8 વાગ્યા સુધી જયેશ નહીં છોડે. ચાલુ કરીને જવાનું બંગલો આ રહ્યો. કાલે પેડા ખાવાના મુહૂર્ત છે. એવું ગાઈસ આપણે અહીંયા જે લાઇટો લગાવવાની હતી 8 એમાંથી આપણે 6 લાઇટો લગાવી છે અત્યારે અને હવે આપણે ઘરે જવું પડશે કારણ કે બહુ મોડું થઈ ગયું છે. 8 સાડા 8 થઈ ગયા છે અહીંયા અને જે રસ્તો પણ લોંગ છે એટલા માટે વધારે મોડું નથી કરવું. બીજી લાઇટો આપણે કાલે લગાવીશું. તો હવે નીકળીએ આપણે ઘરે જવા માટે. ચલો ગાઈસ આપણે આવી ગયા ઘરે અને ઘરે તો પહેલાં મસ્ત થઈ ગયા ફ્રેશ અને જમવાનું પણ મસ્ત થઈ ગયું અને આપણે ઘરે આવતા આવતા તો 9 સાડા 9 થઈ ગયા હતા. બહુ જ મોડું થઈ ગયું ઘરે આવતા આવતે અને આ વ્લોગ અહીંયા હું એન્ડ કરું છું. આઈ હોપ તમને આજનો વ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળીશું કાલે નવા એક વ્લોગ સાથે. તબ તક બાય, ટાટા.